ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે એક્ટિવિટી 2ની સ્ટોરી તો સમજી જ લીધી હશે. હવે આપણે એ માર્ક ધ કરેક્ટ ઓપ્શન્સ એટલે કે જે વાક્ય સાચું છે તેની સામે સાચાની નિશાની કરો. તો એમાં પહેલું છે કે ધ સાધુ હેડ મેની ફ્લાવર્સ. તો શું આવશે? સાચું. બીજું વાક્ય છે કે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ સાધુ. તો એમાં આવશે ફોલ્સ. ત્રીજું વાક્ય છે તેનાલી રમન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. એમાં આવશે ટ્રુ. ચોથું વાક્ય છે ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. એમાં આવશે ફોલ્સ. પાંચમું વાક્ય છે ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. એમાં આવશે ફોલ્સ. છઠ્ઠું વાક્ય છે કે તેનાલી રમન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. ફોલ્સ. સાતમું વાક્ય છે ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. એમાં પણ આવશે ફોલ્સ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. એમાં આવશે ટ્રુ. ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. ફોલ્સ. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમન. ટ્રુ. વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ? નો. હવે આગળ બી આપેલું છે કે હુ ઇઝ ધીઝ સેન્ટેન્સીસ અબાઉટ. એટલે આ વાક્ય કોના વિશે છે તે આપણે જોઈએ. હી લીવડ ઇન ધ કેમ્પ. તે કેમ્પમાં રહેતો હતો. કોણ રહેતું હતું? તો એની સામે લખેલું છે કે સાધુ. બીજું વાક્ય જોઈએ કે હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. કે તેણે પોતાના ખિસ્સામાંથી સિક્કા બહાર કાઢ્યા. કોને કાઢ્યા હતા? તો કે વિલેજર ટુ એટલે ગામવાસી જે હતો બીજો તેણે. ત્રીજું છે કે હી રશ્ડ ટુ ધ સાધુ. કે તેણે સાધુને ઢસડીને નીચે પાડ્યો. તો કોણ હતું તે? તો કે તેનાલી રમન. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. કે જે નવા રોડની યોજના બનાવી રહ્યું હતું અને તેની ચર્ચાઓ કરી રહ્યું હતું. તે કોણ હતું? તો કે ધ કિંગ. હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. કે જે હવામાં ફળ અને સિક્કાને પ્રોડ્યુસ કરતો હતો. કોણ હતું એ? તો કે સાધુ. હી પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. તેણે સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચ્યો. કોણ હતું? તો કે તેનાલી રમન. હી કેમ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયમાંથી આવ્યો હતો. કોણ આવ્યું હતું? તો કે સાધુ. હી ટૂક અવે ધ સેક. તે કોથળો લઈને ચાલતો થયો. તો કોણ હતું એ? તો કે સાધુઝ આસિસ્ટન્ટ. હવે સી છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. તો એનો જવાબ આ રીતે લખાશે કે ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ. બીજો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. એનો જવાબ આવશે કે ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ.
ત્રીજો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? એનો જવાબ આવશે કે ધ સાધુ કર્ડ એની ઇલનેસ બાય પૂજા. ચોથો સવાલ છે વોટ વોઝ ધ સાધુઝ પ્રોમિસ ટુ ધ વિલેજર ડુ? એનો જવાબ આ રીતે લખાશે કે ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક વિલેજર ટુ રીચ. પાંચમો સવાલ છે કે હુ પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ? તો એનો જવાબ આવશે તેનાલી રમન પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. છઠ્ઠો સવાલ વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ, ગેટ અ જોબ, રિમેન ઓલવેઝ હેલ્થી? એનો જવાબ છે કે વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ, વી શુડ સ્ટડી ટુ ગેટ અ જોબ, we should eat good food and exercise to remain healthy. બરાબર છે મિત્રો. હવે ડી જોઈ લઈએ કે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ બેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. એમાં એક્ઝામ્પલ જુઓ કે અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, તો શું આવશે કે કિંગડમ. બીજું વાક્ય છે કે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, તો એમાં લખવાનું કે યોર હોલીનેસ. પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ધીસ પ્લેસ આફ્ટર ડેથ, તો એમાં આવશે કે હેવન. ચોથું છે રન આફ્ટર સમ, તો એમાં આવશે કેસ અથવા તો ચેસ. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ, તો એમાં આવશે અરેસ્ટ. અ વે ઓફ ડ્રેસિંગ ધ કિંગ, તો એમાં આવશે યોર મેજેસ્ટી. અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, તો એમાં આવશે કોર્ટિયર. હવે આગળ જોઈએ ઈ છે કે ઇમેજિન યુ આર તેનાલી રમન, ટેલ ધ કિંગ વોટ હેપન. હવે આપણે ઇમેજિન કરવાનું છે કે આપણે અગર તેનાલી રામન હોઈએ તો આપણે રાજાને શું કહીશું? તો જુઓ, આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ આઈ સો. ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ અ સેફ્રોન કુર્તા સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. There were many people there. A villager gave a sack of rice to the sadhu. He asked the sadhu to make him rich. The sadhu promised to make him rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave the sadhu 2 gold coins. I rushed to the sadhu and fell at his feet. I told him to do something so that I could go to heaven after death. The sadhu
said it was easy and called me near him. I went near him and plucked a hair from his beard. The sadhu cried in pain. હવે આમાં આગળ પણ છે પણ આમાં જગ્યા નથી એટલે હું મોઢે બોલીશ તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. I told the crowd that every hair of the sadhu's beard was a free ticket to heaven. The villager also plucked a hair from the sadhu's beard. The sadhu ran for his life. The people chased him. I told the people that the sadhu only wanted their money and gifts. I told them that we can become rich by working hard. We should not give our money to such sadhus. I told the people that your man will arrest him and everyone would get their money back. તો આપણે ઇમેજિન કરીને આ આપણે જાતે લખવાનું રહેશે. તેમ છતાં મેં તમને આ સમજાવી દીધું છે અને આ જેટલું પણ ચલાવેલું છે તે નોટબુકમાં લખવાનું રહેશે.